અત્યારે આપણે આ જે પ્રકરણ ભણી રહ્યા છીએ 15મું પ્રકરણ, જેનું નામ તમને ખબર જ છે, જૈવ વિવિધતા અને સંરક્ષણ. એનો ટોપિક છે જૈવ વિવિધતાનું સંરક્ષણ. જૈવ વિવિધતા વિશેની માહિતી આપણે આગળ લઈ લીધી, એના નુકસાની થવા માટેના કારણો લઈ લીધા. પણ જૈવ વિવિધતાનો મતલબ ખબર છે, કોઈ એક જંગલની અંદર ઘણી બધી જાતિઓ રહેતી હોય સજીવોની, પછી જે વનસ્પતિઓ કે પ્રાણીઓ હોય તેને જૈવ વિવિધતા કહેવાય. અને આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ પૃથ્વીના જે પર્યાવરણ છે એને સાચવી રાખવા માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો એ જે વિવિધતાનું મહત્વ ભણ્યા અને નુકસાન થતા કારણો ભણ્યા. હવે આપણે એને બચાવવા માટેનો પ્રયત્ન કરીશું. તો ગયા વિડીયો લેક્ચરમાં આપણે જૈવ વિવિધતાનું રક્ષણ શા માટે કરવું જોઈએ એનું કારણ આપેલું હતું કે જૈવ વિવિધતા 3 રીતે ઉપયોગી હતું. સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદ ભણ્યા હતા, પછી વ્યાપક રીતે ઉપયોગિતાવાદ ભણ્યા હતા અને નૈતિક મૂલ્યો વિશે ભણ્યા હતા. આવા 3 ફકરા ભણ્યા હતા. સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદની અંદર એવું બોલતા હતા આપણે કે મનુષ્ય જે હશે આ પ્રકૃતિમાંથી જ ઘણા બધા લાભો મેળવતા હશે. ફળ હોય, ખોરાક હોય, બળતણ હોય, રેસા હોય, બાંધકામ સામગ્રી હોય, ઔદ્યોગિક ઉત્પાદન હોય, વગેરે વગેરે બધું એમાંથી જ મેળવે છે. અને વ્યાપક રીતે પણ ભણ્યા હતા. એનો મોટો ફકરો ભણેલા હતા આપણે. 2 રીતે એમાં ભણેલા હતા. એક તો આપણને ભરપૂર માત્રામાં ઓક્સિજન આપે છે, પરાગનયનની ક્રિયાઓ માટે પરાગવાહકો મળતા હશે, અને નૈતિકતાનું મૂલ્ય હતું. બધું ટૂંકમાં આપણે અત્યારે હું બોલ્યા, પણ આ બધું સવિસ્તર તમારે સાંભળવું હોય, જાણવું હોય એ મુદ્દા વિશે તો આગળનો વિડીયો એકવાર જોઈ લેજો. બરાબર. આજે આપણે આ જૈવ વિવિધતાનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ, પેલું શા માટે કરવું જોઈએ એનો જવાબ આપેલો. આજે આપણે કઈ રીતે કરવું એનો જવાબ આપીશું. ચલો શરૂ કરીએ. જ્યારે આપણે સમગ્ર નિવાસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા સ્તરો પણ સુરક્ષિત થઈ જાય છે. વાક્યમાં ખબર પડી? સરસ. ચલો હું શું કહું છું ધ્યાનથી સાંભળવા ખબર પડશે તમને. કોઈ એક જગ્યા હોય, કોઈ એક વિસ્તાર હોય અને એમાં કોઈ એક જાતિ હોય, એને આપણે રક્ષિત કરવી હોય, બરાબર. એ જાતિ લુપ્ત થવાની હોય તો આપણે એને શું કરવું પડશે? સંરક્ષિત અને સુરક્ષિત કરવી પડશે. સંરક્ષિતનો મતલબ શું થાય? કન્ઝર્વ એટલે એને જાળવણી કરવી એમ. સંરક્ષિતનો મતલબ જાળવવું એમ, એને એ જગ્યાએ જાળવવાની. અને સુરક્ષિત એટલે એને પ્રોટેક્ટ કરવી. એ લખી જુઓ, કન્ઝર્વ અને પ્રોટેક્ટ. શબ્દ આમ બે નજીક ના લાગે, પણ એકમાં જાળવવું થાય ને એકમાં પ્રોટેક્ટ કરવું, બંનેમાં ફરક પડે છે. બરાબર. તો એ જાતિને આપણે શું કરવું પડશે? સંરક્ષિત અને સુરક્ષિત કરવી પડશે. તો એ જાતિને સુરક્ષિત કરવી તેના કરતાં બેટર છે એ આખા નિવાસન તંત્રને જો સુરક્ષિત કરી દઈએ આપણે, આખા જંગલને સુરક્ષિત કરી દઈએ આપણે, તો અમારે એ જાતિ સિવાયની બાકીની બધી જાતિઓ પણ કેવી થઈ જશે? સુરક્ષિત થઈ જશે. માટે આ વાક્ય અહીં કીધું છે. જ્યારે આપણે સમગ્ર નિવાસન તંત્રને જ સુરક્ષા પ્રદાન આપી દઈએ, એની જાળવણી કરવાનું ચાલુ કરી દઈએ, તો એમાં રહેલી બધી જાતિઓ ઓટોમેટિક કેવી થતી હશે? સંરક્ષિત અને સુરક્ષિત થઈ જશે. ઉદાહરણ આપીએ, આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. વાઘની જાતિ નાશ પામતી હોય તો આપણે ફક્ત વાઘની જાતિને સંરક્ષણ આપવાનું, એના માટે જ એની જાળવણી માટેના જ પ્રયત્નો કરવાના. એના કરતાં બેટર છે જ્યારે રહેતું હશે આખા જંગલને સુરક્ષિત કરી દો, વાઘ ઓટોમેટિક સુરક્ષિત થઈ જશે. સિમ્પલ વસ્તુ છે ને. આ અભિગમને સ્વસ્થાન ઇન સિટુ આવું લખેલું જો, એ જ જગ્યાએ ઓન સાઇટ સંરક્ષણ કહે છે. એટલે કે સ્વસ્થાન સંરક્ષણ કહેવાય. સ્વસ્થાન એટલે કે એમની એ જ જગ્યા ઉપર, જે જાતિ જ્યાં વસ્તી હોય એ જગ્યા ઉપર જ એમને શું કરી દેવાની? સુરક્ષા પ્રદાન કરી દેવાની. એ જગ્યા ઉપર જ એમને જાળવી દેવાના અને સ્વસ્થાન કહેવાય. અને પોતાની જગ્યાએ, પોતાના ઘરમાં જ. જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિના અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય, મતલબ કે જે જગ્યાએ રહેતા હોય, કોઈ કારણસર એ આખી જાતિ જ નાશ પામે એવી હોય, ત્યાં સુરક્ષા પ્રદાન કરી શકાય એવું હોય જ નહીં આપણાથી, તો આપણે શું કરવું પડશે? એ જાતિના જાતિ ઉઠાવી લઈશું આપણે, એટલે બહાર કાઢી લઈશું અને કોઈ નવી જગ્યાએ, નવા કોઈ અભયારણ્યની અંદર, નવા કોઈ જંગલોની અંદર આપણે ત્યાં લઈ જઈશું. બરાબર. અને ત્યાં એને સુરક્ષા પ્રદાન કરી દઈશું, ત્યાં આપણે એનું સંરક્ષણ કરીશું. સમજી ગયા ને? તેને કહેવાશે બાહ્ય. મતલબ શું કર્યો? એને આપણે ત્યાંથી લઈ લીધા એ જગ્યાએથી, માટે એના બાહ્ય સ્થાન એક્સ સિટુ, અથવા તો એનું બીજું એક નામ છે નવસ્થાન સંરક્ષણ તરીકે ઓળખાય. બરાબર. યાદ રાખો, જ્યાં પ્રાણી અથવા તો વનસ્પતિનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું, મતલબ કે સજીવો જંગલમાં કે ત્યાં નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત વધુ જોખમોનો સામનો કરતા હોય,
એ વિસ્તારના માટે હવે લાયક નથી રહ્યો, એ વિસ્તાર બગડી ગયો છે કોઈ કારણસર, તો આપણે ત્યાંથી પ્રાણીને હટાવી લઈશું, બરાબર. અને તેને વિલોપના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે આપણે તેને બાહ્ય સ્થાન XC2 કે અન્ય જગ્યાએ ઓફસાઇટ, ઓન સાઇટ નહીં, ઓફસાઇટ બીજી કોઈ જગ્યાએ સંરક્ષણ ઇચ્છનીય અભિગમ છે. સંરક્ષણ એ ઇચ્છનીય અભિગમ છે. બાહ્ય સ્થાન સંરક્ષણ એ ઇચ્છનીય અભિગમ છે એમના બચાવવા માટેની. તેને નવસ્થાન કહેવાય. તો ટૂંકમાં અહીંયા બે નામ શબ્દ આવ્યા, સ્વસ્થાન, નવસ્થાન. સ્વસ્થાન એટલે એમની જગ્યા ઉપર જ રક્ષણ કરી નાખવાનું, એમને ખસેડવાની, જે રહેતા હોય ત્યાં જ, તેને સ્વસ્થાન કહેવાય. નવસ્થાન એટલે એ જે જગ્યાએ રહેતા હશે પણ એ જગ્યાએ પ્રોબ્લેમ છે, એ જગ્યાએ એમનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે, આપણે એમનું રક્ષણ કરી શકીએ એમ નથી તે જગ્યા ઉપર. કેટલાક મહત્વના પરિબળો તે ભાગ ભજવે છે કે જેમનો નાશ કરી શકે એમ છે, તો આપણે ત્યાંથી એક સજીવને ઉઠાવી લઈશું અને કોઈ નવી જગ્યાએ લઈ જઈને શું કરીશું, એમને મૂકી દઈશું, નવું ઘર બનાવીશું એમના માટે સ્પેશિયલ. તો એમના કહેવામાં આવતું છે નવસ્થાન. તો બંને ટોપિક વિશે તમને સવિસ્તાર ભણાયેલું છે. સ્વસ્થાન સંરક્ષણ પેજ નંબર 266 ઉપર, નવસ્થાન સંરક્ષણ પેજ નંબર 267 ઉપર આપેલા છે. તો બંને ટોપિક આપણે લાઇનસર જોતા જઈએ. થોડોક વિડીયો લાંબો થશે પણ વાંધો નહીં, તમે 2 ટુકડામાં જોઈ લેજો, બરાબર. ચલો આપણે સ્વસ્થાનની વાત કરીએ. વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે. સાલા વાક્ય જ વિચિત્ર લખેલા લોકો, NCERT વાળા તો નહીં, એટલે NCERT વાળા તો બરાબર લખતા છે પણ આપણે ગુજરાતી વાળા બહુ ખતરનાક ગુજરાતી કરી નાખ્યું છે આ લોકોએ. વાક્ય તો જો, વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે. શું? ચલો સમજાઈએ. વિકાસ એટલે તો ખબર જ છે, બરાબર. અને સંરક્ષણ એટલે જે વિવિધતાનું સંરક્ષણ સમજવાનું આપણે છે. હવે કેટલાક દેશો છે ને એમને વિકાસ કરવો છે પણ જૈવ વિવિધતાનું સંરક્ષણ નહીં કરી શકતા, બરાબર. જો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા જાય છે એ લોકો તો એમનો વિકાસ અટકી જાય છે. કેમ કે વિકાસ કરવો હોય તો રસ્તાઓ બનાવવા પડે, પુલ બનાવવા પડે ને, કાં તો પછી ડેમ બનાવવા પડે. આ બધી વસ્તુ એવી છે કે જે જગ્યા ઘણી બધી રોકે છે અને એવી જગ્યાઓ લેવા માટે આપણે શું કરતા હશું, આજુબાજુના પર્વતીય વિસ્તારો હશે કે જંગલો વિસ્તાર છે એના થોડા હટાવવા પડશે, એનો અમુક ભાગ લેવો પડશે આપણે. સિમ્પલ વસ્તુ યાર, બરાબર. તો એ લોકોને જો વિકાસ કરવો હશે તો જે વિવિધતાનું સંરક્ષણ નહીં કરી શકતા, પ્રોબ્લેમ થાય બિચારાઓ. અને જો જે વિવિધતાનું સંરક્ષણ કરવા જાય છે તો પછી એ લોકોને ત્યાં વિકાસ અટકી જાય છે. એ લોકોનો રસ્તાઓ નહીં બનતા જોવો એવા મોટા મોટા, બરાબર. કાં તો પછી જે કહીએ આપણે એ પ્રમાણે ડેમ નહીં બનાવી શકતા, ડેમ વગર તમને ખબર જ છે તકલીફ પડી જશે આપણા માટે. તો આવા રાષ્ટ્રોની વચ્ચે સતત શું થતું હશે, સંઘર્ષ થાય છે. કોની વચ્ચે સંઘર્ષ થાય? એમના રાષ્ટ્રના વિકાસ અને એમની પોતાના રાષ્ટ્રની જૈવ વિવિધતાની જાળવણી વચ્ચેનો, બરાબર. અહીંયા એ વાક્ય આખું એવું કહેવા માંગે છે, હવે સમજી ગયા હશો. તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. એટલે કે જેટલી પણ જૈવ વિવિધતાઓ છે બધી જૈવ વિવિધતાને લોકો સાચવી શકે એવું એમને પરવડતું પણ નથી. માટે અમુક જૈવ વિવિધતાનો નાશ થવાનો જ છે એમના ત્યાં, બરાબર. તમામ જૈવિક સંપદાનું તો રક્ષણ કરી શકવાના જ નથી એ લોકો, કેમ કે આર્થિક રીતે કરવા જાય છે તો બહુ મોંઘું પડે છે એ લોકોને. રાષ્ટ્ર ગરીબ હોય પાછું, તો સમસ્યા થાય છે, બરાબર. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોત ઉપલબ્ધ છે તેમાંથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી તો દૂરની વાત છે. વૈશ્વિક આધાર ઉપર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલી છે. વાક્ય તો જો એમને લખ્યા છે. હવે આવા રાષ્ટ્રો જે હશે, મોટાભાગના રાષ્ટ્રો, એવા રાષ્ટ્રો નહીં, બધા મોટાભાગના રાષ્ટ્રોને વિકાસ કરવો હોય તો જે વિવિધતાનો ભોગ આલવો પડશે અને જે વિવિધતાનું રક્ષણ કરવું છે તો વિકાસનો ભોગ આલવો પડશે. બંને તો શક્ય જ નહીં, બરાબર. માટે આના ઉપાય તરીકે કેટલાક જે સંરક્ષણવાદીઓ છે, અહીં લખ્યું છે શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓએ કેટલાક ઉપાયો આપેલા છે. એ ઉપાયોના આધારે આપણે વિકાસ પણ કરી શકીએ અને જે વિવિધતાની જાળવણી પણ કરી શકીએ, બરાબર. અહીં એવું કહેવા માંગે છે. તો જુઓ, તો એ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એ લખ્યું છે ધરાવતા કેટલાક જે વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો જેને હોટસ્પોટ તરીકે ઓળખાય છે એ સૂચવ્યા. હોટસ્પોટ સૂચવ્યા. હવે છે શું આ બધું હોટસ્પોટ વાળું? આ સંરક્ષણવાદીઓએ આખા દુનિયામાં સંશોધનો કર્યા અને પછી એમને એવું કીધું કે કોઈ એક વિસ્તાર હોય કે જેમાં સમૃદ્ધ જાતિ વિવિધતા છે, ભયંકર જાતિ વિવિધતા છે એ પ્રદેશની અંદર, તેમજ એ પ્રદેશની અંદર કેટલીક સ્થાનિક જાતો પણ જોવા મળે છે, ઉચ્ચ પ્રમાણની સ્થાનિક જાતો છે.
મતલબ કે સ્થાનિક જાતિનો મતલબ એવો થાય કે જે પ્રદેશ હશે ને એ પ્રદેશમાં એ પ્રાણી ત્યાં જ જોવા મળે, બીજા ક્યાંય જોવા મળતું જ નથી ને. જેમ કે કચ્છની અંદર ઘુડખર અભયારણ્ય આવેલું છે, તો આ ઘુડખર એક પ્રકારનું ગધેડું છે. તો આ ગધેડા કચ્છ સિવાય ક્યાંય જોવા મળતા નથી દુનિયામાં, ક્યાંય નહીં. તો આ સ્થાનિક જાતિ કહેવાય ઘુડખરની, બરાબર ને. તો આવો કોઈ પ્રદેશ હોય તો આમાં ઘણી બધી એવી સ્થાનિક જાતિઓ હોય એ, અને કેટલી બધી જે વિવિધતા હોય બધી, તો એ બધી કોઈ જગ્યાએ કોઈ પ્રદેશમાં બહુ જ હોય એમ. જે વિવિધતા પણ પુષ્કળ હોય, સ્થાનિક જાતિઓ પણ પુષ્કળ હોય, જે દુનિયામાં બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળતી, આ બધી પ્રાણીઓ વનસ્પતિઓ બધું ત્યાં જોવા મળતું હોય, તો એવા પ્રદેશોને હોટસ્પોટ તરીકે ઓળખાય. ગુજરાતીમાં તેને કહેવાય જે વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો. કેટલું મોટું નામ થયું નહીં ગુજરાતીમાં. અને ઇંગ્લિશમાં કહેવાય એને કહેવાય હોટસ્પોટ. આપણા મોબાઈલમાં આવે છે, નેટ ચાલુ કરીને પછી હોટસ્પોટ ચાલુ કરી દઈએ તો બીજા બધાના નેટ પકડાય આપણું, હે ને. ધ્યાન ખેંચતા પ્રદેશો. તમે વાઈફાઈ ચાલુ કરો તો હોટસ્પોટ દેખાય તમને બીજા મોબાઈલના ચાલુ કરેલા. તમારું ધ્યાન ખેંચાય નહીં, પણ તમે ક્લિક કરો, જો પાસવર્ડના પ્રોટેક્ટ ના હોય તો આપણે તેનું આખું નેટ જ વાપરી કાઢીએ. જે ડાઉનલોડ ના કરો બધું ડાઉનલોડ કરી નાખીએ આપણે તો, બરાબર ને. તો આવા હોટસ્પોટ જે છે, મોબાઈલની વાત નહીં કરતા, અત્યારે આપણે પ્રદેશની વાત કરીએ છીએ, બરાબર. હોટસ્પોટનો મતલબ ખબર પડી ગઈ હશે. જે વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે એવા પ્રદેશો કે જેમાં જાતિ વિવિધતા પુષ્કળ છે, તેની સ્થાનિકતાના સજીવો પણ ઢગલાબંધ છે. દુનિયામાં આવા સ્થાનિક સજીવો ક્યાંય જોવા પણ નહીં મળતા. તો આપણે એવા પ્રદેશો શોધી કાઢ્યા એમ. આ બી આખી દુનિયાની જે વિવિધતા જાળવી શકવાની શક્યતા નથી, પણ એવા અમુક પ્રદેશો છે કે જ્યાં પુષ્કળ જાતિ વિવિધતાઓ છે, પુષ્કળ સ્થાનિકતા છે, બરાબર. તો આપણે એવા હોટસ્પોટ ખાલી હાચવી લઈએ તો વિકાસ પણ કરી શકાશે અને આપણી જાતિ વિવિધતા પણ જળવાઈ જશે, બરાબર. શરૂઆતમાં આવા 25 જે વિવિધતા તેને શોધી કાઢેલા હતા. આ શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ હતા, એવા એમને આવા હોટસ્પોટ કેટલા શોધ્યા તો કે 25 શોધ્યા હતા, બરાબર. અને પછી જેમ જેમ શોધખોળ થતા ગયા તેમ તેમ બીજા 9 ઉમેરાયા. એટલે હાલમાં અત્યારે કહેવા જઈએ તો વિશ્વભરમાં આવા હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? મોસ્ટ એમસીક્યુ 34. પહેલાં કેટલા હતા? 25. પછી કેટલા ઉમેરાયા? 9. તો 25 ને 9 કેટલા થયા? 34. હાલમાં 34 હોટસ્પોટ છે આવા આખા વિશ્વની અંદર કે જે ભરપૂર જાતિ વિવિધતા ધરાવે છે, જે ભરપૂર ત્યાંની સ્થાનિકતા ધરાવતા હશે, બરાબર. એમાંના 3 તો આપણે ત્યાં જ છે, લખી દીજો. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવશ્યક ક્ષેત્રો પણ છે. મતલબ કે જો ત્યાં ત્વરિત રીતે ક્ષતિ પામે એટલે કે જો ત્યાં ફટાફટ નુકસાન થયું, એટલે કે નુકસાન થયું ત્યાં, તો મોટા ભાગની જાતિ વિવિધતા ત્યાંની સ્થાનિકતા નાશ પામશે, અને એ સ્થાનિકતા નાશ પામી દુનિયામાં પછી એ કંઈ જોવા જ નહીં મળે. સમજી ગયા કહેવાનો મતલબ. તો આમાંથી 3 હોટસ્પોટ તો આપણે ત્યાં જ છે. એમાં એક લખ્યું છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા. ભારતનો પશ્ચિમ ઘાટ કે જ્યાં મહારાષ્ટ્રની કહેતા આપણે, મહારાષ્ટ્રથી કર્ણાટક સુધીનો આખો પટ્ટો, ઊભો પટ્ટો દક્ષિણ ભારતની અંદર આવેલો, બરાબર. અને શ્રીલંકા, હા શ્રીલંકા આપણા નહીં ગણી ના કરતા પાછા, બિચારું ખંડિયું રાજ્ય કહીને અંદર લઈ લઈએ આપણે તો નહીં. શ્રીલંકા સુધીનો બધો પટ્ટો છે એ એમાં આવી જશે એમ, એ હોટસ્પોટ તરીકે ઓળખાય, બરાબર. પછી ઇન્ડો બર્મા એટલે આપણે ઇન્ડિયા અને બર્મા એની વચ્ચેની બોર્ડર, જબરજસ્ત જંગલો આવેલા છે. તમે ત્યાં પગ ના મૂકી શકો યાર, રેલવે લાઈન પર નહીં બિછાઈ, આપણે સડક તો બાજુમાં રહી, કશું ત્યાં બનાવી જ નહીં શકતા. એટલા ગીચ જંગલો છે અને એટલી બધી સ્થાનિકતા ત્યાં જોવા મળે છે સજીવોની, બરાબર. આ ઉપરાંત હિમાલય, હવાની તો વાત જ નહીં થાય એવી ને. હિમાલય એટલે પૂરું જબરજસ્ત સ્થાનિકતા જોવા મળતી છે વનસ્પતિઓની કે પ્રાણીઓની, કાં તો પછી જૈવ વિવિધતાઓ વિશેની. આપણા દેશમાં 3 છે, બરાબર, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછો થાય છે. પરંતુ આ ક્ષેત્રમાં સામૂહિક રીતે શું લખેલું છે? આવાસિક જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે. તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા ચાલુ રાખવામાં આવે તો આ સમૂહના વિલોપનનો જે દર અત્યારે હાલમાં ચાલી રહ્યો છે એમાં 30% સુધીનો ઘટાડો કરી શકાય. હવે આખું વાક્ય તમને ટૂંકમાં સમજાવી દઉં કે આ જે હોટસ્પોટમાં જે આપણે 34 કીધા, 34 આખા વિશ્વની અંદર આવેલા, આ 34 હોટસ્પોટને આપણે ભેગા કરીએ તો આખી પૃથ્વીનો ફક્ત ને ફક્ત 2% કરતાં પણ ઓછો જમીન વિસ્તાર ધરાવે. જમીન વિસ્તાર બહુ ઓછો ધરાવે છે એમ કહેવા માંગે છે. પણ જાતિ વિવિધતા ભૂકા બોલાવી દે એટલી ધરાવે છે. સ્થાનિકતા જોરદાર ત્યાંની ધરાવે છે, બરાબર. જો આપણે ખાલી એમની જ સાચવણી કરીએ 34 હોટસ્પોટની જો આપણે જાળવણી કરીશું ને, તો અત્યારે હાલમાં જે વિવિધતાના ઘટવાનો દર છે ને, એમાં સીધો 30%નો કાપ મૂકી દઈશું આપણે ધડમ લટકણ. મતલબ જે વિવિધતાને આપણે જબરજસ્ત રીતે ઘટતી અટકાવી દઈશું.
માટે એમને એવું કીધું કે ભાઈ તમે બધી જેવી રીતે ના સાચવી શકતા હોય તો કંઈ વાંધો નહીં, પણ આવા જે તમારા દેશમાં હોટસ્પોટ આવતા હોય એમને તો સાચવો, તો પણ ઘણો બધો આપણો ફાયદો રહેતો હશે. બરાબર. ચલો આગળ જોઈએ. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશોના જીવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશો, આપણા દેશમાં અમુક અમુક જગ્યા એવી છે કે જે જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે એ પ્રદેશો, તો આપણે એના 3 ભાગમાં વિભાજિત કરે. એમાં એક છે જીવાવરણ આરક્ષિત વિસ્તારો. જીવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે કુદરતી જંગલો આપણા, બરાબર, કે જેની અંદર કોઈ પણ પ્રકારની કાપકૂપી બધું બંધ હોય. કુદરતી જંગલો છે એને સાચવવા પડશે, સૌથી મોટો વિસ્તાર છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનો, એવા રાષ્ટ્રીય ઉદ્યાનો જેમ કે આપણે નહીં ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા નેશનલ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, એ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય, નેશનલ પાર્ક, બરાબર. તો ઇન્દ્રોડા જે છે નેશનલ પાર્ક, તમે બધા ગયેલા હશો, બસ. તો એની અંદર તમે ત્યાં 1-2 દિવસ માટે રહી શકો, કાયમી ત્યાં રોકાણ ના કરી શકો, બરાબર. પછી અભયારણ્યો, અભયારણ્ય એટલે ગીરનું અભયારણ્ય. તો આ બધા એવા વિસ્તારો આપણે મૂકેલા છે કે જેની અંદર આપણી જાતિ વિવિધતાને આપણે સમૃદ્ધ રીતે શું કરીશું, સાચવી શકીશું. અત્યારે ભારતમાં મોસ્ટ એમસીક્યુ 14 જીવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો, 448 અભયારણ્યો છે આપણા દેશની અંદર. આ ઉપરાંત ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો પણ આખો જોરદાર ઇતિહાસ છે, જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર આપે છે. આપણા દેશમાં આપણી સંસ્કૃતિ પણ શું કહે છે, ભાઈ વૃક્ષોને બચાવવા જોઈએ. આપણે તો વૃક્ષોની પૂજા કરીએ છીએ, પીપળો કરીએ છીએ ને, પીપળાના કપાય નહીં, પીપળા કાપે તો પાપ લાગે, કેમ કે એમાં ભગવાનનો વાસ હોય. આંકડો, હનુમાનજીનું પ્રિય વૃક્ષ એટલે કે જાય જે હોય એમ શ્લોક, બરાબર. ખીજડો, આ બધી વસ્તુ એવી છે ને કે આપણા દેશની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર આપણે એની પૂજા કરીએ છીએ, બરાબર. જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવનની પૂજા કરવામાં આવતી હતી. સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું અને આ પ્રકારના જે જંગલો હોય એને પવિત્ર ઉપવન તરીકે ઓળખાણ આપેલી છે. મોઢે યાદ રાખજો, પવિત્ર ઉપવન એટલે કોઈ એક પ્રદેશમાં આવેલા જંગલો હોય, જંગલોનો એવો કોઈ વિસ્તાર કે જેની અંદર શું થતું હશે, આખો એ પવિત્ર જ માનવામાં આવે. બધા જેટલા પણ વૃક્ષો હોય કે જેવી પ્રાણીઓ હોય બધાની પૂજા કરવામાં આવશે, બરાબર. ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિના પ્રાણીનો સુરક્ષિત વિસ્તાર કરવામાં આવેલો છે, કાયદાકીય રીતે નહીં પણ ધર્મના આધારે. ઉદાહરણ તરીકે તમને અહીં આપ્યું છે કે મેઘાલયની ખાસી એમ નહીં નામ છે ખાસી અને જયંતિયાની ટેકરીઓ, નામ છે ખાસી અને જયંતિયાની હિલ્સ, મેઘાલયમાં આવેલી છે, એના ઉપર રહેલા જંગલો. આ સિવાય રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ એટલે કે જે આપણે અંબાજી કહીએ કે માઉન્ટ આબુ કહીએ ને, બસ એ રહ્યું, બરાબર. કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, આ બધા વિસ્તારો એવા છે ને કે જે પવિત્ર ઉપવનો આવેલા હશે, માટે આપણે ત્યાં પૂજા કરીએ છીએ, માટે ત્યાં બધું કાપવાની મનાઈ કરેલી છે, બરાબર. ધાર્મિક રીતે મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો, MP, મોઢે કરી નાખજો બધા પવિત્ર ઉપવનોનું ઉદાહરણ ખાસ મોઢે કરી નાખજો. મેઘાલયની ખાસી અને જયંતિયાની ટેકરીઓમાં પવિત્ર ઉપવનો આવેલા છે, તે આપણે રક્ષિત કરેલા છે ધાર્મિક રીતે. આ સિવાય રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ, કર્ણાટક મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, MPના સરગુંજા, ચંદા અને બસ્તરના વિસ્તારોમાં પવિત્ર ઉપવનો આવેલા છે, બરાબર. મેઘાલયના પવિત્ર ઉપવનો જે કહીએ જેમ કે ખાસી અને જયંતિયાની ટેકરીઓમાં, એ તો દુર્લભ અને સંકટમાં રહેલી વનસ્પતિઓની ઘણી બધી જે સંખ્યા આવેલી હશે એ સંખ્યા માટેના અંતિમ શરણાર્થી છે. મતલબ કે ત્યાં જે વિવિધતા જોવા મળે છે ને એ અંતિમ છે. જો ત્યાં નાશ થઈ ગયું તો વાર્તા પૂરી, દુનિયામાં કોઈ જગ્યાએ પછી એવી આપણી પાસે સ્થાનિકતા જે છે એવી ક્યાંય નહીં જોવા મળે. માટે આપણે એને સાચવવા જ પડશે, જબરજસ્તી રીતે સાચવવા પડશે. તો આમાં શું કહેવાય, સ્વસ્થાન સંરક્ષણ, સજીવોને એમના જ ઘરમાં એમના જ પ્રદેશમાં રક્ષણ આપવાની રીત. જીવાવરણ આરક્ષિત વિસ્તારો દ્વારા, રાષ્ટ્રીય ઉદ્યાનો દ્વારા, અભયારણ્યો દ્વારા વગેરે વગેરે પવિત્ર ઉપવનો દ્વારા. હવે 9 સ્થાન, બરાબર. આ અભિગમમાં સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યાએ લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે, જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય, ખાસ કાળજી રાખી શકાય છે. ઉદાહરણ તરીકે પ્રાણી ઉદ્યાનો બનાવ્યા આપણે, વનસ્પતિ ઉદ્યાનો છે વનસ્પતિ માટે, વન્ય જીવન સફારી ઉદ્યાનો, બરાબર. તો ટૂંકમાં કોઈ એક પ્રદેશ અને સ્થાનિક જાતિ ત્યાં રહેતી હશે પણ કોઈ કારણસર એના જીવન પર ખતરો તોડાઈ રહ્યો છે, એ જાતિ લુપ્ત થઈ જાય એવી છે ત્યારે હશે તો પછી આપણે ત્યાંથી ખસેડી લઈશું અને સ્પેશિયલ કાળજી રાખીશું, સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીશું. જેમ કે
પ્રાણી ઉદ્યાન એટલે કે કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય, બરાબર. કાં તો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ ઉદ્યાનો, બોટાનિકલ ગાર્ડન, વન્યજીવન સફારી ઉદ્યાનો વગેરે વગેરે જગ્યાએ, જેમ કે ગીરમાં છે ને સફારી, બરાબર. હા, તમે જીપમાં બેન ફરી શકો, બરાબર. તો આ હેતુની માટેની સેવાઓ હાલતા હશે, એટલે કે ત્યાં બધું રાખીએ આપણે, સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતા હશે આ પ્રાણીઓને. એવા ઘણા પ્રાણીઓ કે જે જંગલમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં તેની જાળવણી ચાલુ રાખવામાં આવી છે. ઘણા બધા સજીવો તમે જોતા હશો, ત્યાં કાંકરિયામાં જાઓ અમદાવાદની અંદર પ્રાણી સંગ્રહાલયમાં, ત્યાં લખેલું હશે કે આફ્રિકાથી લાવ્યું ને રશિયાથી લાવ્યું, ઘણા જગ્યાએ ઢીકણું જગ્યા બધું લખેલું, એના વિશે માહિતી બધી આપેલી હોય, બરાબર. એ ત્યાં જોવા જ નહીં મળતા હોય, આપણે ત્યાંથી લાવીને અહીંયા શું કર્યું, સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં રાખ્યા. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓ તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય, એટલે કે સંકટમાં મુકાય તે પહેલાં જ, ભયજનક મુકાય પહેલાં જ આપણે ત્યાંથી ખસેડી લઈશું, બરાબર. અને અગાઉથી જ એને શું કરીશું, બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવશે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયો પ્રિઝર્વેશન, મોસ્ટ એમપી એમસીક્યુ જે આ પદ્ધતિ છે, ક્રાયો પ્રિઝર્વેશન, આ પદ્ધતિ લખી જો ટેકનિક. આ ટેકનિકની મદદથી આપણે શું કરશું, જીવંત અને જનનક્ષમ અથવા તો ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા સુધી તેને સાચવી શકીશું. મતલબ અત્યારમાં અમુક પ્રકારની વનસ્પતિઓ કે પ્રાણીઓ હોય કે જે ભયજનક રીતે લુપ્ત થવાના આરે હોય, કાં તો લુપ્ત થઈ જવાના જ છે, ફાઇનલ જ છે, તો આપણે એમના જનનકોષો લઈ લઈશું. જન્યુ એટલે જનનકોષો, શુક્રકોષ, અંડકોષ, કાં તો પરાગરજન, સ્ત્રીકેસન, અંડકો, બરાબર. બીજ કહીએ આપણે, એ પણ જન્યુમાં સમાવેશ થાય. તો આપણે એને શું કરી દઈશું, ક્રાયો પ્રિઝર્વેશન પદ્ધતિમાં સાચવી દઈશું લાંબા સમય સુધી. ક્રાયો પ્રિઝર્વેશનનો મતલબ શું થાય કે -196°C તાપમાને પ્રવાહી નાઇટ્રોજનની અંદર આપણે એને સંગ્રહ કરીશું લાંબા સમય સુધી, અનિશ્ચિત સમય સુધી એમ સંગ્રહ કરી શકીશું. અને ભવિષ્યની અંદર પછી લાંબા સમય સુધી જીવિત રાખી શકીશું એમ. ભવિષ્યમાં કદાચ એ જાતિ લુપ્ત થઈ ગઈ, કમ્પ્લેટ જતી રહી પૃથ્વી પરથી, તો આપણે એના પ્રજનન કોષો હશે ને એના મદદથી આપણે શું કરીશું, ટેસ્ટ ટ્યુબ બેબી નતા કીધું, IVF, બરાબર. એની મદદથી આપણે શું કરીશું, નવી જાતિ ઉત્પન્ન કરી શકીશું, નવી વનસ્પતિ ઉત્પન્ન કરી શકીશું, બરાબર. પ્રાણી સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન કરી શકીશું એમ. અહીં લખી જો, આવા ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકીશું આપણે. અને વનસ્પતિને પેશી સંવર્ધન પદ્ધતિ ચેપ્ટર 9માં આવી ગયું. ના ઉપયોગથી પ્રસર્જિત એટલે કે એની સંખ્યામાં વધારો કરી શકીશું. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિના વિભિન્ન જનનિક જાતિઓના બીજને બીજ બેંક, સીડ બેંકમાં લાંબા સમય સુધી આપણે જાળવી રાખતા હશું. કદાચ એ વનસ્પતિ જતી રહે તો કંઈ વાંધો નહીં, એના બીજ આપણી પાસે હશે, બીજને આપણે ઉગાડીને એ જ વનસ્પતિને ફરીથી આપણે દુનિયામાં લાવી શકીશું, બરાબર. તો અહીંયા એ નવસ્થાન કહેવાય. જનીન બેંક નવસ્થાનનું એક આઈડિયા છે, બરાબર. જૈવ વિવિધતા માટે રાજકીય સીમાઓ હોતી જ નહીં. મતલબ કે ભારત પાકિસ્તાન કે ભારત બર્મા કે ભારત શ્રીલંકા વચ્ચે રાજકીય સીમાઓ છે, સરહદો બનાવેલી છે ભારત ચીન વચ્ચેની બધી, ભલે માથાકૂટ કરતા હોય કે મારું આ તારું, પણ ચીન મૂકેલું છે આપણે ત્યાં, બરાબર. તારની વાડ બનાવેલી હશે, કાં તો માઇલસ્ટોન મૂકેલા હશે, કોઈ પણ રીતે આમ શું કરી નિશાની કરી શકે, આટલા સુધી ભારતને હવે અહીંથી પછી પાકિસ્તાન, ઓકે. પણ જીવાવરણની જે રક્ષણ કરવાનું હશે ને એમાં કોઈ રાજકીય સીમાઓ નહીં હોતી. બધા દેશોએ ફરજિયાતપણે શું કરવું પડતું હશે, એમના દેશની જૈવ વિવિધતાની જાળવણી કરવી પડશે. એવું નહીં કે એકલું ઇન્ડિયા કરે ખાલી પાકિસ્તાનમાં બધું ગમન ફામ વાપરે, એવું ના હોવું જોઈએ. બધાએ આ કામ કરવાનું છે, બરાબર. લખ્યું છે જુઓ, બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે, કંઈક એકલી ઇન્ડિયાની કે એકલી કંઈ અમેરિકાની કે રશિયાની નહીં હોતી યાર. જે વિવિધતા ઉપરનું ઐતિહાસિક સંમેલન, ધ હિસ્ટોરિકલ કન્વર્ઝેશન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે એને પૃથ્વી પરિષદ અથવા તો ધ અર્થ સમિટ વર્ષ 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલું હતું. મોસ્ટ ટાઈમ MCQ બનશે. પૃથ્વી પરિષદ એટલે કે ઇંગ્લિશમાં આપણે કીધું ધ અર્થ સમિટ કયા વર્ષમાં કઈ જગ્યાએ યોજાઈ હતી, 1992માં રિયો ડી જાનેરો ખાતે કરાયેલી હતી. જે વિવિધતા પરનું સૌથી પહેલું મોટું ઐતિહાસિક સંમેલન હતું. જે વિવિધતાને જાળવણી કરવા માટેના બધા દેશોએ મિટિંગ કરેલી હતી. તમામ રાષ્ટ્રોને સંબોધીને તેમાં કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા, તેમના લાભોને એ રીતે ઉપયોગ કરવામાં આવે જેથી તે લાંબા સમય સુધી આપણને મળતા રહે. મતલબ કે તમે જૈવ વિવિધતાનો ઉપયોગ કરો તમારા દેશની, બરાબર, પણ એટલો બધો પણ ઉપયોગ ના કરશો કે બિચારું આખું લુપ્ત જ થઈ જાય, ઓકે. તેને અનુસરીને વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ, નામ યાદ રાખજો, આફ્રિકામાં આવેલો એક વિસ્તાર છે જોહાન્સબર્ગ, એનું સિટી છે આફ્રિકાનું, માં ટકાઉ વિકાસ ઉપર વિશ્વ પરિષદ હતી. જો આ વર્લ્ડ સમિટ છે. પેલી ધ અર્થ સમિટ હતી 1992માં, આ હતી 2002માં વર્લ્ડ સમિટ હતી, યાદ રાખજો. જેમાં વિશ્વના 190 દેશોએ શું કર્યું તો પ્રતિજ્ઞા લીધેલી, વચનબદ્ધ થયેલા હતા
એમને એવું કીધું 2010 સુધીમાં તો અમે સમગ્ર વિશ્વની અંદર કે પ્રાદેશિક રીતે કે સ્થાનિક રીતે જે ઘટતી જતી જૈવ વિવિધતાનો વર્તમાન દર છે એમાં આપણે નોંધપાત્ર ઘટાડો કરીશું એમ કે જે વિવિધતામાં ઘટાડો થઈ રહ્યો છે એને આપણે ઓછું કરી દઈશું અને એનું સંરક્ષણ વધારે કરીશું. આવું વર્લ્ડ સમિટની અંદર લોકોએ પ્રતિજ્ઞા લીધેલી 192 દેશના પ્રતિનિધિત્વોએ. બરાબર. ઓકે, તો ટૂંકમાં 2 પ્રકારની સમિતિ આવી. કઈ આવી? એક તો પૃથ્વી પરિષદ, ધ અર્થ સમિટ, 1992માં રિયો ડી જાનેરો ખાતે ભરાયેલી હતી બ્રાઝિલમાં, દક્ષિણ અમેરિકા કહેવાય હતી. બરાબર. અને આ દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગની અંદર 2002માં હતી અને વર્લ્ડ સમિટ કહેવાય હતું. ઓકે મિત્રો, તો એ પાઠ પતી ગયો, ચેપ્ટર પૂરું થયું. તો મહેનત કરજો, વાંચજો, વધુ વાંચશો તો જ મજા આવશે આ ચેપ્ટરમાં. જેટલા વધારે વિડીયો જોશો એટલે વધારે ઝડપથી ખબર પડશે. તો આવજો, બાય, જય સ્વામિનારાયણ.